ગુજરાતના ગૃહમંત્રીને આ સિસ્ટમનો જવાબદાર માનું છું. મેહુલભાઈ બોગરાએ ક્યારે પણ ગુજરાતના ગૃહમંત્રી પર, જેઓ ગુજરાતી છે અને વધુમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ પણ ગુજરાતી છે, એક પણ વાર કોઈની હિંમત નથી તો ગુજરાતના ગૃહમંત્રી પર આક્ષેપો કર્યો. દેશના ગૃહમંત્રી જેઓ ગુજરાતના પનોતા પુત્ર એમના પર આક્ષેપો કર્યો. તાકાત નહીં કોઈનામાં. અને આખું કોઈ ગુજરાતનું પોલીસ કોઈ ખોટ્યું નથી. ગુજરાતની પોલીસ કોઈ ખોટી છે? 8 ચોપડી ભણેલા વ્યક્તિ ગુજરાતના ગૃહમંત્રી, એના વિશે મેહુલભાઈ બોગરા 18 ઓગસ્ટ થી લઈ 18 ઓગસ્ટ 2022 થી લઈ 25 ફેબ્રુઆરી 2024 આ સમયગાળા દરમિયાન એક શબ્દ ગૃહમંત્રી વિશે બોલ્યા હોય? બતાવો મને વિડીયો માં જોવો મેહુલભાઈ બોગરા, બતાવો મને. ચમ નહીં બોલતા? ચમ મેહુલભાઈ બોગરા નહીં બોલતા? શું કામ નહીં બોલતા? આ સિસ્ટમની તકલીફ કોણ? જવાબદાર કોણ ગુજરાતનો? શું પોલીસ મિત્રો છે? ગુજરાતના ગૃહમંત્રી કોઈ 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પોલીસનો શું વાંક? શું વાંક? ધનજી પાટીદાર સીધું ફાયર કરે, જે ગુનેગાર છે એનું બોલવું. થડ પકડો, મજબૂતાઈથી બોલવાની હિંમત રાખો, એનું મદદ કહેવાય. ડરવાનું શું હોય? તમામ મિત્રોને નમસ્કાર, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજનો આપણો લાઈવનો મુખ્ય મુદ્દો છે કે મેહુલભાઈ બોગરા જેઓ યુવાન એડવોકેટ છે, સુરતના એક્ટિવિસ્ટ અને ખૂબ સારી એવી કામગીરી પણ કરી રહ્યા છે અને જનતા જે મુદ્દાથી લઈને કનડગત છે એને ઉજાગર કરી રહ્યા છે. 18 ઓગસ્ટ 2022 ના રોજ મેહુલભાઈ બોગરા પર એડવોકેટ અમુક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જાન લેવા હુમલો, અને હુમલો કરી અને મેહુલભાઈ બોગરાને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા. એ વિડીયો એ સોશિયલ મીડિયા પર ફરતો તો આપણે બધાએ જોયો છે. એને લઈ અને મેં પણ એક આક્રોશમાં આવીને નિવેદન આપ્યું અને જબરજસ્ત નિવેદન આપ્યું હતું, જેને લઈને મારો પણ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચગ્યો હતો, જેને લઈને મારા ઉપર કેસ પણ થયો, જેની મુદતો હું હાલ ભરી રહ્યો છું. કે તમે ગુજરાતના ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા, ગુજરાતના મુખ્યમંત્રી પર આક્ષેપો કર્યા, ના બોલવાના શબ્દો બોલ્યા, ફલાણું ઢીકણું. સાયબર ક્રાઇમ, મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મારા ઉપર કેસ કરવામાં આવ્યો હતો. મને જન્માષ્ટમીના બીજા દિવસે, નોમના દિવસે, મને રાત્રે 11:30-12 વાગે મારી ધરપકડ કરવામાં આવી. 4-5 દિવસ હું પોલીસ સ્ટેશન રહ્યો. ત્યારબાદ જામીન લઈ અને હું જામીન લઈ, કાયદા કાનૂનની પ્રક્રિયા જે હોય આપણે નિભાવી જ પડે. જામીન લઈને પછી હું છૂટો થયો. હજી કેસ ચાલી રહ્યો છે અને 25 ફેબ્રુઆરી 2024 ના રોજ પુણે ગામ, સુરતના પુણે ગામની અંદર એક ગાડી ઊભી હતી, જેની નંબર પ્લેટ પણ નહોતી. એ ગાડીના કાળા કાચ હતા. ગાડીની અંદર પોલીસની એક નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જેને લઈ અને યુવાન મેહુલ બોગરા દ્વારા એ બધું ઉજાગર કરવામાં આવ્યું. મેહુલ બોગરા સાથે, મેહુલ બોગરાના સમર્થકો સાથે હાથાપાઈ કરવામાં આવી, મારઝૂડ કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી. એને લઈ અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ ફરી રહ્યા. મેં સમર્થન પણ કર્યું. ઘણા મિત્રોએ
કીધું કે તમે મેહુલ બોગરા વિશે બોલો, મેહુલ બોગરા વિશે બોલો. કોઈના વિશે તમે કોણ હું બોલ્યું એવું નહીં. ગુજરાતની જનતા દરેક લોકો સમર્થન છે. સાચાને સાચું, ખોટાને ખોટું કહેવું એ દરેકનું સ્વભાવ છે અને દરેકે કહેવું જ જોઈએ. મેં પણ કીધું, મને એક વાત એવી લાગી કે કાલે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોરોના કાળની અંદર ગુજરાતની જનતા પાસેથી માસ્કના નામે 1000 રૂપિયા દંડ ઉઘરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે જાગૃત, સમજુ, બુદ્ધિજીવી, હોશિયાર, યુવાન મેહુલભાઈ બોગરા એડવોકેટ શ્રી ક્યાં ગયા હતા? આટલો જ મારો સવાલ હતો. ઘણા લોકોએ મને જવાબ આપ્યા, મેહુલભાઈ બોગરાની પોસ્ટ હટાવી દો, આમ કરો તેમ કરો. પછી મારા એક વડીલશ્રીનો ફોન આવ્યો સુરતથી. એ જોઈને મેં પોસ્ટને હટાવી દીધી. મેં કીધું ચલો હટાવી દો. હું ગુજરાતના ગૃહમંત્રીને આ સિસ્ટમનો જવાબદાર માનું છું. મેહુલભાઈ બોગરાએ ક્યારે પણ ગુજરાતના ગૃહમંત્રી પર, જેઓ ગુજરાતી છે અને વધુમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ પણ ગુજરાતી છે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સિસ્ટમ જે બની છે, જે સિસ્ટમને બનાવવામાં આવી છે, ઉદ્યોગની જેમ આ સિસ્ટમને કોરી ખાધી છે. એક પણ વાર કોઈની હિંમત નથી કે ગુજરાતના ગૃહમંત્રી પર આક્ષેપો કર્યો. દેશના ગૃહમંત્રી જેઓ ગુજરાતના પનોતા પુત્ર એમના પર આક્ષેપો કર્યો. તાકાત નહીં કોઈનામાં. અને આખું કોઈ ગુજરાતનું પોલીસ કોઈ ખોટ્યું નથી. ગુજરાતની પોલીસ કોઈ ખોટી છે? ના. કોરોના કાળ વખતે આજ ગુજરાતની પોલીસને ટાર્ગેટ આપવામાં આવતા હતા. માસ્કના નામે 1000 રૂપિયા દંડ ઉઘરાવો, કરોડો રૂપિયા ઉઘરાવવામાં. કોઈ બોલ્યું? આખા ગુજરાતમાં મને એક વિડીયો બતાવો. કોઈ વકીલ, કરોડો વકીલો ગુજરાતની અંદર, બતાવો મને કોઈ બોલ્યું હોય તો. મારો વિડીયો જોવો. એ પોલીસને ટાર્ગેટો કોણ આપતું હતું? કોને આપ્યા પોલીસને ટાર્ગેટો કે માસ્કના નામે 1000 રૂપિયા ઉઘરાવો? બતાવો મને. આના વિશે બોલો, આના વિશે બોલો, આના વિશે બોલો. આ પરિસ્થિતિનું નિર્માણ કોને કર્યું? ગુજરાતની અંદર દારૂબંધી છે. બાપુનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ગુજરાત, કૃષ્ણકુમારસિંહજીનું ગુજરાત, જલારામ બાપાનું ગુજરાત, આપા ગીગાનું ગુજરાત. આ ગુજરાતની અંદર દારૂબંધી છે. છતાં પણ દારૂ પર હપ્તા રૂપિયા આવક 20 થી 25,000 કરોડ રૂપિયા વર્ષમાં કરવામાં આવી રહી છે. આ મારા શબ્દો નથી, આ આંકડો મારો નથી. આ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રીનો આંકડો છે. 20 થી 25,000 કરોડ રૂપિયા. સમજણ પડ્યા તમને? કોણ બોલ્યું? કોઈએ અવાજ ઉઠાયો? 20 થી 25,000 કરોડ રૂપિયા વર્ષે દારૂ પર હપ્તા રૂપિયા આવક થઈ રહી છે. દરવાજા ખુલ્લા રાખો, ખાડું ડૂચા મારો. આ નીતિ ચલાવવામાં આવી રહી છે. કોણ ઉઘરાઈ રહ્યું? એ શું પોલીસ, ગુજરાતના જે પોલીસ મિત્રો રહ્યા એમના ઘરે જોઈએ પૈસા? 20 થી 25,000 કરોડ રૂપિયા. કોઈ બોલ્યું નહીં, કોઈએ અવાજ ન ઉઠાયો. આ ગુજરાતને ગુલામી તરફ ધકેલવામાં 20 થી 25,000 કરોડ રૂપિયા કાફી. કોઈ નાની સૂની રકમ નથી. કેલ્ક્યુલેટરમાં પણ માય નહીં એવડી મોટી રકમ. ખાલી ડૂચા મારો, દરવાજા ખુલ્લા રાખો. અને 1-2
2 વ્યક્તિ 5 વ્યક્તિ 10 વ્યક્તિ ખરાબ હોવાના કારણે આખું ગુજરાતનું પોલીસ તંત્ર ખરાબ છે એવી પણ કોમેન્ટો આવે. દિલ દુઃખ. ખોટી વાત ના કરવું જોઈએ. હું કોઈ પોલીસ મિત્રોનું સમર્થન નથી કરતો. જે ખોટું છે મેહુલ બોગરાનું પણ સમર્થન કરું છું અને પોલીસ મિત્રોનું પણ સમર્થન કરું છું. ટીઆરબી જવાન વિશે, એલઆરડી જવાન વિશે કેટલા રૂપિયામાં નોકરીઓ કરે છે. કોઈ દાડ આપણે બોલ્યા? કોઈ વાર તહેવાર, કોઈ પ્રસંગ, ફલાણું ઢીકણું કોઈ ઉજવતા નથી. ક્યારે પણ આપણે બોલ્યા? કોઈ નહીં બોલે. જે ખોટું હોય ખોટું હોય. આનો જવાબદાર કોણ? 8 ચોપડી ભણેલા વ્યક્તિ, ગુજરાતના ગૃહમંત્રી. એના વિશે મેહુલભાઈ બોગરા 18 ઓગસ્ટ થી લઈ 18 ઓગસ્ટ 2022 થી લઈ 25 ફેબ્રુઆરી 2024 આ સમયગાળા દરમિયાન એક શબ્દ ગૃહમંત્રી વિશે બોલ્યા હોય? બતાવો મને વિડીયો માં જોવો મેહુલભાઈ બોગરાનો. બતાવો મને. ચમ નહીં બોલતા? ચમ મેહુલભાઈ બોગરા નહીં બોલતા? શું કામ નહીં બોલતા? આ સિસ્ટમની તકલીફ કોણ? જવાબદાર કોણ ગુજરાતનો? શું પોલીસ મિત્રો છે? ગુજરાતના ગૃહમંત્રીની કોઈ જવાબદારી નહીં? ચમ નહીં બોલતા? બતાવો મારો વિડીયો જોવો. મેહુલભાઈ બોગરાનું સમર્થન કર્યું 18 ઓગસ્ટ 2022. 19 ઓગસ્ટે મારી ધરપકડ થાય રાત્રે 11:30 વાગે. 5 દાડા હું જેલમાં રહ્યો. હજી હું કેસ કરી રહ્યો, ભરી રહ્યો મુદતો. મારે કોઈ જરૂર નહીં કોઈના સમર્થનની. અને હું કોઈ સમર્થનમાં હું બોલ્યો એ બોલ્યો. મને જે સારું લાગ્યું, સાચું લાગ્યું એ હું બોલ્યો. આજે મને જે સારું અને સાચું લાગે એ હું બોલું. ખાલી ડૂચો મારો, દરવાજા ખુલ્લા રાખો. બધા સારા, બધા બોલે. દમ નહીં તમારામાં, તાકાત નહીં. માર્ક્સના નામે દંડ ઉઘરાવવાનો દરેક પોલીસ સ્ટેશન, નાનામાં નાના પોલીસ સ્ટેશન ટાર્ગેટ આપવામાં આવતો હતો. કોને આપ્યો ટાર્ગેટ? કોને આપ્યો ટાર્ગેટ? કોને આપ્યો ટાર્ગેટ? પોલીસે ટાર્ગેટ નક્કી કર્યો. ક્યાં ગયા? કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. લોકો ભાઈ ખાવાના પૈસા નતા. અને પૈસાના અભાવ આજે પણ દેશમાં લોકો ગંજી અને નિકર નહીં પહેરતા. અને માર્ક્સના નામે 1000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. કોઈ બોલ્યું નહીં. ટાર્ગેટ આપવામાં આવ્યા. કોઈ બોલ્યું નહીં. શું પોલીસ મિત્રોએ ટાર્ગેટ આલ્યા? નેતાઓએ ક્યાં ગયા પૈસા? એ પૈસા કેટલા કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. અને મેં નજરે નજર મારી નરી આંખે મેં જોયું. કહેતા નહીં કોઈ તો હું પોલીસ મિત્રોનો થયો, હું કોઈનો નથી. જે સાચું બોલો એનો છું. પણ તમારા ગુજરાતના ગૃહમંત્રી વિશે કશું નહીં બોલું. પોલીસ પોતાની કાબિલિયત રજૂ કરી અને પોલીસ બન્યા. 8 ચોપડી ભણેલા ગૃહમંત્રી વિશે તમારે કશું નહીં બોલું? ચમ ભાઈ? ગૃહમંત્રી કાલે સવારે એનાઉન્સ કરે કે એક પણ વ્યક્તિ ખોટી રીતે પૈસા લેતો, જનતાને કનડગત કરતો માલુમ પડશે તો સસ્પેન્ડ ને ડિસમિસ કરી દેવામાં આવશે. કેમ નહીં કરતા? કોઈ બોલતું નહીં. ક્યો? ગૃહમંત્રી વિશે નહીં બોલવું. દેશના ગૃહમંત્રી વિશે નહીં બોલવું. સિસ્ટમ કોને નિર્મિત કરી એ નહીં બોલવું. પેલા સામાન્ય પોલીસ વાળાને ખાલી ડૂચા મારવા, દરવાજા બંધ નહીં, દરવાજા ખુલ્લા. એ વાયસલ ટાઈટ જોવા. એટલે આ સિસ્ટમ
27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ બોલ્યા, એ વખતે પણ ગૃહમંત્રી હતા. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પોલીસનો શું વાંક? શું વાંક? સિસ્ટમ તમે બનાવી દીધી. ખોખલી સિસ્ટમનો વિરોધ કરવો જોઈએ. આનો જવાબદાર કોણ? લાવો મને ગૃહમંત્રી બનાવો 2 વર્ષ માટે. તમારા મંદિરમાંથી કોઈ ચંપલ ચોરે ને તો તમે મને યાદ કરજો. મંદિરમાંથી કોઈ ચંપલ ન ચોરો. તમારે બોલવું નહીં, ગૃહમંત્રી વિશે નહીં બોલવું. ઈ ડાઈ માના દીકરા. ચલો, ગૃહમંત્રીએ કોઈ નિવેદન આપ્યું? 18 ઓગસ્ટ 2022 ના રોજ એડવોકેટ યુવાન મેહુલભાઈ બોગરા પર હુમલો થયો, જાન લેવા. અને એવો હુમલો કે મેહુલભાઈની જાન પણ જઈ શકતી હતી. અને દ્રશ્ય મેં નહીં, ગુજરાતની તમામ જનતાએ, દેશની જનતાએ, વિદેશમાં રહેતા તમામ લોકોએ એ દ્રશ્ય જોયું. એને લઈને મારું ખૂન ખોલ્યું, ઉકળ્યું કે આ વ્યક્તિ, આ લોકો મારી પણ શકે છે અને મરી પણ શકે છે. એને લઈને મેં વિડીયો બનાવ્યો હતો મારા પોતાના સ્વભાવ મુજબ. મને એમ થયું કે મારો ભાઈ આ છોકરાને શું કામ મારો? આ મેહુલ બોગરા ચલો એ એડવોકેટ છે પણ એ ઉજાગર કરે, એની સાથે આવો બે. ચલો, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું કોઈ નિવેદન આવ્યું? આજે પણ કોઈ હર્ષભાઈ સંઘવીનું નિવેદન આવ્યું? તો શું કામ બેહાડ્યા? ગુજરાતના ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી કેમ બેઠા? તમે પોલીસનો વાંક કાઢો? શું કામ ભાઈ? શું કામ પોલીસનો વાંક કાઢો? તો હર્ષભાઈની ભૂમિકા શું? શું ભૂમિકા હર્ષભાઈની? પણ કોઈને બોલવાની તાકાત નહીં. જો અશોક પાલડિયા જતો રહે, રાત્રે બાથરૂમ જવું હોય બાયડીને ઉઠાડવી પડે, જતો રહે. બાયલા તારા જેવાનો તો કોમ નહીં. તમે બધા રંડવા હોય એના લીધે આ દશા આવી આ ગુજરાતની. બોલવાની હિંમત નહીં તમારામાં. ધનજી પાટીદાર સીધું ફાયર કરે, જે ગુનેગાર છે એનું બોલવું. થડ પકડો મજબૂતાઈથી, બોલવાની હિંમત રાખો, એનું મદદ કહેવાય. ડરવાનું શું હોય? પોલીસ મિત્રો, કોઈ પણ પોલીસ મિત્ર, ચાહે પીએસઆઈ હોય, ચાહે પીઆઈ હોય, ચાહે એસપી હોય, આઈપીએસ હોય, કોઈ પણ હોય, પોતાની કાબિલિયત રજૂ કરી અને પોલીસ બની છે. જનતાના મતોથી ચૂંટાઈ નહીં બનતા. ટીઆરબી જવાન, જીઆરડી જવાન, કેટલા રૂપિયા એમને પગાર મળ્યા? કોઈ વાર નહીં ઉજવવાનો, કોઈ તહેવાર નહીં ઉજવવાનો, કશું નહીં. 24 કલાકની ડ્યુટી. કોઈ દાડો પોલીસ વિશે સારું નહીં બોલવાનું. પોલીસ વિશે સારું બોલવાનું. જે સાચું છે એ સાચું છે. પોતાની ડ્યુટી નિભાવે. દેશનો જવાન, દેશનો પોલીસ એ આ દેશનો એક અંગ છે. કોઈ બધા ખરાબ નથી હોતા. મેં ઘણી કોમેન્ટો, પોસ્ટો વાંચી. આખા ગુજરાતના પોલીસ તંત્રને તમે ખરાબ કહો? શરમ નહીં આવતી તમને? ધનજી પાટીદાર પર જેટલા કેસ થયા, કોઈ પોલીસ મિત્રએ મારી સાથે અભદ્ર વ્યવહાર નથી કર્યો. મને ઇજ્જત આલી, એ માન આલ્યો. કોઈ પોલીસ મિત્રએ નહીં કર્યું. અને થયું તો મેં દરેક પોલીસની ઇજ્જત કરી. મને ખબર, હું જાણું. કોઈ પાટીદાર સમાજ માટે મેહુલભાઈ બોગરા તો પાટીદાર સમાજમાંથી આવે. 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી દીધી. મન તો નહીં વાપર્યું, મેં તો કદી નહીં વાપર્યું મેહુલભાઈ બોલ્યા હોય કોઈ દાડ. મેં તો કોઈ વિડીયો નહીં જોયો. હજી ઘણા દીકરાઓ ઉપર, પાટીદાર સમાજના દીકરાઓ પર કેસો ચાલી રહ્યા. મેં તો કદી નહીં વાપર્યું મેહુલભાઈ એનું ઉપરાણું લઈને બોલ્યા હોય કે એમના કેસો લડ્યા હોય. પેલા આવા બધા કેસો હું લડીને પતાવી દઉં. કદી મેં તો નહીં જોયું.
મારે 48 વર્ષની ઉંમર થઈ, હું એ કોઈ મોથામાં ફૂલ ઘાલીને ફરતો નહીં. પોલીસ મિત્રોને તમે ખરાબ કહો, શરમ નહીં આવતી? આ ગુજરાતમાં પોલીસ ના હોય શું થાય? શું થાય? ખાડે ડૂચા મારવા, દરવાજા ખુલ્લા રાખવા, ગૃહમંત્રીને બોલવું નહીં. બધોનો જવાબદાર ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી ભણેલા છે. લાઈવમાં બોલવાની હિંમત જોવા, વાયસલ ટાઈટ જોવી. પોલીસને જવાબદાર શું? પોલીસ જવાબદાર શું? આ પોલીસ લઈ જાય હપ્તા ગયા. કાલ મેં કોમેન્ટ કરી ધ્યાન ભક્તો, ગોબર ભક્તો માર ઉપર લગતા હતા. કશું ખોટી વાત નહીં કરવાની. ધનજી પાટીદારને જે સારું લાગશે, સાચું લાગશે એ જ બોલશે. આ સિસ્ટમ ખોખલી કરી નાખી. એનો જવાબદાર કોણ? ગુજરાત પોલીસ. ચોરો બધા ઘેર લઈ જોઈ પૈસા. બોલવાની હિંમત નહીં. રોધન ગેસની બોટલ, મોંઘવારી માજા મૂકી દીધી. વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાની એક જ પોલીસને. એટલે 20 ચોક ચલો હાલો 2 લાખ 10 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડ રૂપિયા ચલો મેહુલભાઈ બોગરાએ બચાયા. હેડો મોની લો તો કરોડો રૂપિયા માર્ક્સના નોમે દંડ ઉઘરાયો. ચમ એકાય વકીલ ગુજરાતનો ન બોલ્યો? કોઈ વકીલ ન બોલ્યો? ખરે માર્ક્સના નોમે ટાર્ગેટ જે આપતા હતા પોલીસ સ્ટેશનમાં, એ કરે કે ટાર્ગેટ આલ્યો? ગુજરાત પોલીસને સપનું આવ્યું. અને હવાર પડે રોડ. અરે ગૃહમંત્રી હમું બોલો, સિસ્ટમ તમારી ખોખલી. તો એનો જવાબદાર કોણ? તો ગુજરાતના ગૃહમંત્રી. એ તો બોલવું નહીં. એ મેહુલભાઈ કશું નહીં બોલ્યું. ચલો 18 ઓગસ્ટ 2022 થી લઈ 25 ફેબ્રુઆરી 2024 સુધીની મેહુલભાઈ બોગરા એડવોકેટે હર્ષભાઈ સંઘવી ઉપર કોઈ આક્ષેપો પ્રતિ આક્ષેપ કર્યા હોય, જવાબદાર થયો વિડીયો બતાવો મને, મારે જોવો. ચમ નહીં બોલતા? શું થાય ભાઈ? બીક લાગે? ડર લાગે? કાયદા કાનૂન પોલીસ વાળાનો ટીઆરબી જોવાનો બતાવવાનો? 8 ચોપડી ભણેલા ગૃહમંત્રી કાયદા કાનૂન બતાવો તો આચા સમાજના યુવાનો માટે કેસ લડો. વાર્તાઓ યાર ખાટી ખોટી કરવાની. મુદતો ભરીએ હજી તમારો ઉપરાણો લઈ લઈ. અને કોઈ જરૂર નહીં મુદતો ભરતો રહે અને કેસમાંથી નિર્દોષ કે જોન ભાઈ જે ગુનેગાર સાબિત હોય સજાએ ભોગવે, કોઈ ફરક નહીં પડતો. બાકી જે સાચું હોય એ સાચું હોય. હું ગુજરાત પોલીસને ટાર્ગેટ નથી કરતો અને કરવા માંગતોય નથી. અને ગુજરાત પોલીસનો કોઈ વાંક નથી. શું બધા આ બધું ભ્રષ્ટાચાર કર્યા આગળ બધા સૌકાર હોય. સૌથી મોટો વર્ગ સારો હોય. ખોટા હોય ના હોય એનો મતલબ એ નથી. પણ આટલા બધા વિડીયો ચાલે, મેહુલભાઈ બોગરાને મારી નાખવા સુધીનો જે હુમલો થયો, હર્ષભાઈ સંઘવીએ શું નિવેદન આલ્યું? અત્યારે હર્ષભાઈ સંઘવીએ શું નિવેદન આલ્યું? ચમ ના આલ્યું? કેમ નિવેદન ન આલ્યું? અને કેમ એને ટાર્ગેટ નહીં કરતા કોઈ? એ બધા ઉભા રહેવા વાળા રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ બદલાઈ જાય એના માટે નહીં લડવું. એ બીક લાગે કારણ કે મોદીનું નામ હર્ષભાઈ સંઘવી અમું નહીં, પોલીસને ટાર્ગેટ કરો. એટલે તમારો વાયસલ ટાઈટ હોય, તમે ખરેખર ભણેલા ગણેલા છો, તમે કાયદા કાનૂન જોડો કરો. જેને સિસ્ટમ ખરાબ કરી હોય એના હમું લડો. જવાબદાર કોણ? એ ટીઆરબી જવાનનો કોઈ વાંક નહીં. એના ઉપર જેના હાથ છે એ જવાબદાર. રોજ કેટલા ઉઘરાવે છે અને ટીઆરબી જવાન ઉઘરાઈને એને કેટલા હલાય નેતા? જવાબદાર એ નેતા, જનતાના મતોથી ચૂંટાયેલો નેતા જવાબદાર છે.
આ સિસ્ટમનું ખોખલી કરવા ઉધેરની જેમ કરડી ખાધી હોય તો એ નેતા જવાબદાર, કોઈ પોલીસ નહીં. પોલીસ પોતાની કાબિલિયત રજૂ કરી અને પોલીસ બને, કોઈ જનતાના મતોથી નહીં બનતો. અને ચોરો બે પગાના જે આખલાઓ રહ્યા એ આખલાઓ જવાબદાર છે. એ જનતાના મતોથી પોતાની દાદાગીરી, બિલકુલ કાબિલિયત નહીં, ભણવામાં ઢા, એ લોકો જવાબદાર. ખોટી વાતો કરો તમે. એ ઢા નેતાઓને જયારે આઈપીએસ આઈએસ જયારે સેલ્યુટ મારે ત્યારે મારું ખૂન ખોલે. કે અનપઢ ગવારને ભણેલો ગણેલો વ્યક્તિ સેલ્યુટ મારે તો શિક્ષણનું સ્તર નીચું થઈ જાય. ત્યાં કોઈ બોલવા માટે તૈયાર નહીં. તમારે બધા વાર તહેવારો મનાવાય, પોલીસ ખડે પગે રહે, 24 કલાક ડ્યુટી, કોઈ સમય નહીં, કોઈ કશું નહીં. આપણે કોઈ દર પોલીસને અભિનંદન ન આલ્યા, એને બદનામ કરવાનું કામ કર્યું. આપણે એને અભિનંદન આપો. એને અભિનંદન આપો પોલીસને કે તમારું કામ ખરેખર સરાહનીય છે. ઇજ્જત આલો તો ઇજ્જત મળે. જેને ઇજ્જત નથી આલવાની એને વાહવાહીઓ કરો, એના ચરણ સ્પર્શ કરો, એનું નામ નહીં દેવાથી ડરો. જનતાના મતોથી કોઈ ચૂંટાયો નહીં, કોઈ પોલીસ મિત્ર. પોતાની કાબિલિયત રજૂ કરી અને પોલીસ બન્યો. પોતાનો મા બાપે મહેનત મજૂરી કરી અને એને પોલીસ બનાવ્યો, એમના દીકરાને દીકરીને. આ ચોરોન થયું. બુટલેગરો ધારાસભ્ય સંસદ સભ્ય બની જોય, બેંકોના બૂચ મારવા વાળા 107 જેના ઉપર કેસ હોય, 8 ચોપડી પાસ ગૃહમંત્રી બની જોય, અને તમારા બધો તમાશા દેખવાય. એ ખોટા હે, એમને ખોટા કહેતા શીખો. બાકી કોઈ ખોટી વાત ના કરતા. અને જેને જવાબ લેવાતા આપી દઉં. કાલે પોસ્ટ મૂકી કેન્સલ કરવાના આગળ શું કરવા ભાઈ? તમે મને કહેશો, મને શીખવાડશો મારે કઈ પોસ્ટ મૂકી શું મૂકવી એ પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ જવાબદાર. કોઈ પોલીસ જવાબદાર નહીં. એ નેતાઓ જવાબદાર. સીધો ને એક જ લોજિક, દરવાજા ખુલ્લા રાખી અને ખાડે ડૂચા મારવાની કોશિશ બંધ કરી નાખો. 1000, 2000, 500, લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા તમે બચાવો, કરોડો રૂપિયાની અબજો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા, એ તમને નહીં દેખાતું. ઈ બોલવું નહીં, પણ 500 રૂપિયામાં બોલી અને ટીઆરપી લેવી તો એ ધનજી પાટીદારનો સૌથી વિરોધ છે. કોઈ બોલક ન બોલો, ધનજી પાટીદાર બોલજી તું જુઠ્ઠો લે, એવું તન કોઈ જે કરતો હશે નાટક ઈને. ખોટી વાત નહીં કરવાની, ડફોડ બનાવવાની વાત ના કરો, સીધી વાત કરો. તમારા અંગાત છીએ. બાકી ઉલ્લુ બનાવવાની વાત કરી તો તમારા અંગાત નહીં. બોલો, મને બનાવો 2 વર્ષ ગૃહમંત્રી. જો પછી તમારા મંદિરમાં કોઈ ચંપલ ચોરત કહેજો, તો એને જવાબદાર કોણ? સ્વતંત્ર ગૃહમંત્રી હોવો જોવે. પણ ગૃહમંત્રી રોબોટ છે, ચાવીથી ચાલે છે. ઓછું ભણેલા છે, 8 ચોપડી ભણેલા છે એ ગૃહમંત્રી. આપણે શું એમના ભાઈ આશા રાખવાની? કેવી રીતે પોલીસ ખાતું મજબૂત બને, ભ્રષ્ટાચાર વિમુખ બને, કેવી રીતે બને? અભણ ગૃહમંત્રી. અભણ એટલે 8 ચોપડી ભણેલા, અભણ જ કહેવાય. કા વાત આ. પણ એ નહીં બોલવું. 2 વર્ષમાં ગૃહમંત્રી કોઈ નિવેદન નહીં હાલતા, એ એક કઈ નહીં બોલવું નહીં. આ જેટલાય સમર્થન કર્યું મેહુલભાઈ બોગરા, એક વખત ગૃહમંત્રી ઉપર આક્ષેપ કરજો, વાયસર ટાઈટ હોય તો. ઈ જેમ નહીં બોલતા, ઈ ડર લાગે, બીક લાગે. વાલજીભાઈ અડિયા કોન્સ્ટેબલ ને તો બધા બોલું, હું બોલું ને બીજાએ બોલું, પોલીસ ને તો બિચારા બધા બોલે.
ગૃહમંત્રીને બોલીને બતાવો. અને દેશના ગૃહમંત્રી ગુજરાતના પનોતા પુત્ર ઈ બોલો પોતાના છોકરાને બીસીસીઆઈ નો સેક્રેટરી બનાવી દીધો. ઈ બોલવાની કોઈ હિંમત હા? કોકનું નામ પૂછીને પોતાનું નામ લખી દીધું, જીવતા જગતિયું કર્યું. ઈ બોલવાની હિંમત હા? જયસુખભાઈ જેલમાં મોરબી ઝુલતા પુલ કાંડના એક જ આરોપી, કોઈ બીજા નહીં. ઈ કોઈને બોલવાની હિંમત હા? પાટીદાર સમાજના જે દીકરાઓ શહીદ થઈ ગયા એમના પરિવારજનો સરકારી કહો તો સરકારી નોકરી નથી મળી. 2015 થી લઈને 2024 આવી. ઈ કોઈને બોલવાની હિંમત હા? એકાય વકીલને, પાટીદાર સમાજના કોઈ વકીલની હિંમત હા? એ દીકરાઓના જેને હત્યા કરીને કી બંદૂકની ગોળીઓ મારી એના ગુનેગારો કોણ ભોગવાની હિંમત હા? પાટીદાર સમાજના દીકરા ઉપર કેસો ચાલી રહ્યા એ નિપટારો કરવાની હિંમત હા કોઈ વકીલમાં? પાટીદાર સમાજના કરો કે સવારના જ્ઞાતિને 10% અનામત મળી જાય લઈને મજા કરવી. ઈ કોઈને બોલવાની હિંમત હા? એ કઈનો વાયસલ ટાઈટ ઈ ચમ મેહુલભાઈ નહીં બોલતા? વકીલ છે, એડવોકેટ છે, કલમો જોણ છે. પાટીદાર સમાજના 9 દીકરાઓના જે બંદૂકની ગોળીઓ મારીને હત્યા કરી દીધી એમના પરિવારજનો સરકારી કહો તો સરકારી નોકરી મળે એના માટે કેમ નહીં બોલતા? આટલા બધા ચોણકાર છે, બધું છે, કેમ કોઈ નહીં બોલતું? ઈ શું થાય? બીક લાગે? મોદી, અમિત શાહ, હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી કોઈના હમું નહીં બોલવાનું. નેતા નહીં, અમે તો પોલીસ હમું વાહવાહી કરીશું. એટલે બધાએ બોલ્યું ને એનું છોકરું એ બોલો. જો જે ગુનેગાર છે એનું બોલવાની હિંમત જો. તમામ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે જે લોકોએ કોમેન્ટો કરી, જે લોકોએ મારી વાતને સોંપડી એ બદલ તમને અભિનંદન આપું છું. મારી વાતને દૂર દૂર સુધી જવા દેજો કે જે સાચું હું પીરસું છું એ તમે જવા દો છો. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન, શહીદો અમરો.